વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા મોટા ખૂંટવડા ખાતે વિચરતી વિમુક્ત જાતિઓના પરિવારો સાથે મુલાકાત. મોટા ખૂંટવડા ખાતે આજ રોજ વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિઓના ગરીબ પરિવારો સાથે રૂબરૂ મુલાકાત યોજાઈ હતી. મળતી માહિતી મુજબ વર્ષોથી અહીં રહેતા નાથ મહારાજ, ચુનવાડિયા કોળી ઠાકોર, રાવળ, જોગી, દેવી પૂજક સહિતના પરિવારો સાથે મંચના હોદ્દેદારો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડિયાની ઉપસ્થિતિમાં વિચરતા સમુદાય સમર્થન મંચના હોદ્દેદારો રમેશભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ વાળા સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન પરિવારોને સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અને મળતા લાભોની માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે સ્થાનિક પરિવારો દ્વારા તેમની રોજિંદી સમસ્યાઓ પણ સંસ્થા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પરિવારો દ્વારા મફત પ્લોટ ફાળવણી, વીજ કનેક્શન, રહેણાંક મકાનના કબજા હક્ક તથા સરકારી કામકાજ માટે જરૂરી દસ્તાવેજોની અછત અંગે મુશ્કેલીઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોના શિક્ષણ, પર્યાવરણ અને માનવ અધિકાર સંબંધિત મુદ્દાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. હાજર પ્રતિનિધિઓએ તમામ પ્રશ્નો નોંધ્યા હતા અને યોગ્ય સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મોટા ખૂંટવડા ગામના વિચરતી અને વિમુક્ત જાતિઓના અનેક પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ યોજનાકીય લાભોની માહિતી મળતા પરિવારો દ્વારા વિચરતા સમુદાય સમર્થન મંચનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા મહુવા.